ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના પાણીઠા પાદરેથી સ્મશાન કબ્રસ્તાનવાળા નદી કિનારે જતા ખેડૂતોના સ્થાનિક રસ્તા પરથી પસાર થતા રેતીના વાહનો કાયમી ધોરણે બંધ કરવા બાબતે સરપંચને પાઠવેલ નોટિસનો જવાબ આપવા જિલ્લા વિકાસ અધિકારી પાસે પહોંચ્યા હતા। પાણીઠા ગામના સરપંચે શું કહ્યું સાંભળો। મારું નામ તડવી રાકેશભાઈ અરવિંદભાઈ, સરપંચ શ્રી ગ્રામ પંચાયત પાનેઠા। આજરોજ તારીખ 12/1/2025 ના રોજ અમો જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીની કચેરીએ જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને રૂબરૂ અમને જે નોટિસ પાઠવેલી હતી 57-1 અને 249 નોટિસ, એના જવાબ રૂપે અમો અહીં આવેલ છે અને અમને એ પણ જણાવેલ હતું તાલુકા વિકાસ અધિકારી સાહેબ તરફથી કે આ રસ્તો ખોલી દેવામાં આવે। આ સદર રસ્તો અમોએ ગ્રામ પંચાયત પાનેઠાની સામાન્ય સભા તારીખ 11/11/2025 અને 19/12/2025 સામાન્ય સભાના ઠરાવની અંદર અમે લીધેલ હોય। સદર ઠરાવો ગ્રામ સભા તારીખ 24/12/2025 રોજ ગ્રામ સભાએ એને બહાલી પણ આપેલી હોય। અમારો એરિયો અનુસૂચિત 5 આવતો હોય અને ત્યાં પેશા કાનૂન લાગતો હોય, જ્યાં કોઈ પણ બહારી લોકોએ વેપાર ધંધા માટે કે ઉદ્યોગીકરણ કરવા માટે ગ્રામ સભાની પૂર્વ મંજૂરીની જરૂરિયાત હોય। સદર બાબત વારંવાર અમોએ જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને પણ આ બાબતે ધ્યાન દોરાયું હોય કે અમારો વિસ્તાર અનુસૂચિત 5 આવતો હોય તો પેશા કાનૂન લાગતો હોય અને પૂર્વ મંજૂરી વગર આ રીતના બીજા જિલ્લાના લીઝના વાહનો અહીંયાથી પસાર થઈ શકે નહીં। એ લોકો પાસે કોઈ પરમિશન મંજૂરી નથી, છતાં પણ એ લોકોને એ વાતનું ધ્યાન ન લેતા અને અમને લાગી રહ્યું છે કે અમારે ગ્રામ સભાનું કોઈ મહત્વ કાગળ પર જ ખાલી દેખાઈ રહ્યું છે। આમ ગ્રામ સભાનું આ લોકો કોઈ મહત્વ રાખતા ન હોય અમને લાગી રહ્યું છે। તમારે બેરિકેડ લગાવવાની જરૂર કેમ પડી? બેરિકેડ કેમ લગાવી? અમારા ગામમાં પાનેઠા ગામની કોઈ પણ સાદી રેતી ક્વોરી લીઝ આવેલ ન હોય। આ જે પણ લીઝના વાહનો છે, રેતી ભરેલા વાહનો છે, એ બરોડા જિલ્લાના અને અન્ય ગામના વાહનો અમારા ગ્રામ પંચાયતના ખેતી વિષયક રસ્તા ગાડાવાટ રસ્તા પરથી પસાર કરતા હોય અને ખેતીને અને ખેત મજૂરોને અવર જવરમાં તકલીફ ઊભી થતી હોય અને ખેતીને ભારે સંખ્યામાં નુકસાન થતું હોય, કરોડો રૂપિયા નુકસાન થતું હોય, જેથી આવેલ ખેડૂતોની અરજીને ધ્યાને લઈને અમારે આ બેરિકેડ મારવાની જરૂરત પડી છે।